મહુવા નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક માટેની તપાસ હાથ ધરવામાં આવી. નગરપાલિકા ચીફ ઓફિસર વિક્રમસિંહ મકવાણા દ્વારા આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરવામાં આવી છે, જેમાં મહુવાની 2 પ્લાસ્ટિક વેચાણની દુકાનોમાં તપાસ કરતા જય અંબે પ્લાસ્ટિક અને જય સોમનાથ નામની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા એમાં જય અંબે પ્લાસ્ટિકમાંથી 47 કિલો અને જય સોમનાથમાંથી 17 પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો. બંને દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક મળતા બંને દુકાનદારને ₹500નો દંડ ફટકારવામાં આવ્યો. પ્રતિબંધિત પ્લાસ્ટિકમાં ₹500 થી લઈ ₹5000 સુધીની દંડની જોગવાઈ છે. મહુવા નગરપાલિકા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે એનું વેચાણ ન થાય એના માટે નગરપાલિકાએ અગાઉ સૂચના આપેલી હતી. 5 જૂનના રોજ પણ એક મીડિયા સમક્ષ ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું હતું કે હવે મહુવા શહેરને જે છે પ્લાસ્ટિક ફ્રી બનાવવાની ડ્રાઈવ ચાલુ છે, એટલે કોઈ પણ પ્લાસ્ટિક પ્રતિબંધિત જે છે એ વેચવું નહીં. તેમ છતાં ક્યાંક ને ક્યાંક કોઈક વેપારીઓ જે છે એ પ્રતિબંધિત પ્લાસ્ટિકો જે વેચતા હોય એવું ધ્યાન ઉપર આવ્યું છે. એમાં જે આજે જય અંબે છે અને જય સોમનાથ જે છે એ પ્લાસ્ટિક સ્ટોર ઉપર તપાસ કરતા જય સોમનાથ ખાતેથી અમને લગભગ 17 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અહીંયા જય અંબે ખાતેથી 47 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અમને મળી આવ્યું છે. એમને દંડ કર્યો છે અને પ્લાસ્ટિકની જપ્તીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરી છે. તમામ વેપારીઓ દુકાનદારોને ખાસ મારી જે વિનંતી કરો કે સૂચના ગણો જે કહો તે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે જે એક વખત વાપર્યા પછી ફેંકી દેવામાં આવે છે, એક પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય, એનું વેચાણ ન થાય, એ પ્રકારનું કાર્યવાહી કરે તમામ. એમાં 500 થી લઈ 5000 સુધીના દંડની જોગવાઈ છે. 500 ના દંડ અમે કર્યા છે અને મોટી સંખ્યામાં જપ્તી કરેલી. સાહેબ, આજે માલ પકડવામાં આવ્યો છે, માલ અંદાજે કેટલાનો હશે ને શું કિંમત છે આની? હા, એનો નહીં વજન કરેલો છે, એની કિંમત તો અલગ અલગ હોય છે. એ તો 47 કિલો અને 17 કિલો જેટલું જપ્તી કરેલી. ઓકે.